નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું સિતાબ કાદરી। આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ। પાલનપુરના અંદર લાખો કરોડોના સરકારી ખર્ચે ફૂટપાથ બનાવવામાં આવ્યા હતા અને અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે કલેક્ટર કચેરીથી એરોમા સર્કલથી ડી મોદી સુધી બંને માર્ગો પર અને વચ્ચે જે અત્યારે આપ જોઈ રહ્યા છો તે એક સરસ મજાના ખર્ચ કરીને ફૂટપાથ બનાવવામાં આવી છે। આવા શહેરના અનેક વિસ્તારોમાં પણ ફૂટપાથો બનાવવામાં આવી છે। મોટા ખર્ચાઓ નગરપાલિકા દ્વારા ફૂટપાથ બનાવવામાં કરવામાં આવી છે અને અત્યારે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે તમામે તમામ ફૂટપાથ ઉપર અત્યારે દબાણનો અડ્ડો બની ગયા છે। અવારનવાર આ દબાણો હટાવવા છતાં પણ અહીંયા ફરીથી ત્યાં આ દબાણો થઈ ગયા છે અને લોકો દ્વારા ચર્ચાનો વિષય પણ છે કે આ દબાણોના હપ્તા પણ લેવામાં આવે છે। હવે કોણ લે છે, શું છે, એ તપાસનો વિષય છે, કારણ કે આટલા બધા જે ફૂટપાથને જે ખર્ચ કરીને બનાવવામાં આવે છે, સરકાર હંમેશા પ્રજાના હિત માટેના કાર્યો માટે કાર્ય કરતી હોય છે અને પ્રજાના હિત માટે ફૂટપાથ બનાવે છે કે સુરક્ષાથી તેઓ ફૂટપાથ પર ચાલી શકે અને મુખ્ય માર્ગો પરથી વાહનો પસાર થાય, કોઈપણ જાતનું નુકસાન કે અકસ્માત ન થાય તેની કાળજી રાખીને સરકારશ્રી આ રીતના ફૂટપાથો બનાવવામાં આવે છે। સમગ્ર શહેર અને ગુજરાતભરમાં અત્યારે ફૂટપાથ બનાવવામાં આવે છે, પણ અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો રસ્તા પરના જે દબાણો છે એ દબાણો તો ફૂટપાથ ઉપર અત્યારે આપ જોઈ શકો છો। સાથે સાથે ફૂટપાથ એની ઉપર ઓછી જોવા મળે છે, પાર્કિંગ ના હોવા છતાં પણ પાર્કિંગ તમને જોવા મળે છે, કરવામાં આવે છે। ગાડીઓની પણ આપ જોઈ શકો છો કે રસ્તાની આજુબાજુમાં કરી દેવામાં આવે છે, કારણ કે ગાડીઓ પાર્ક કરેલી છે શહેરના અને સાથે સાથે નકશાઓ રોડની વચ્ચે આ રીતે ગાય માતાઓ કામો થાય છે, પોતાનું ભોજન ગ્રહણ કરી રહી છે। જ્યારે કન્સ્ટ્રક્શન ને સ્ટ્રક્ચર નગરપાલિકા કે પ્રશાસને જે કયા વૃક્ષો વાયા છે પાર્કિંગ હોતું નથી, એ જેના કારણે અને રોપા ટૂંકા બની જાય છે, પોતાનું પેટ ભરી રહી છે। વાહનો પાર્ક કરવાના જાહેર રસ્તા પર જે વાહનો ચાલી રહ્યા છે, ખૂબ ભરચક વિસ્તાર છે, નાજુક બની જાય છે। એની ઉપર પાલનપુરનો ગાયો આ રીતે અડીંગો જમાઈને ઊભી છે કે નવાબી શાસનનો ટાઉન પ્લાનિંગ એમને છે, કદાચ તેમાં કોઈ ભોજન ના મળતું હોય વધારો નથી, પણ દિવસે દિવસે વસ્તી ગાય માતા આ રીતે અને વાહન જાહેરમાં ચાલકોનો વધારો થાય છે, જ્યારે આ પ્રશાસને વાયેલા રોપાઓને આઈને સિસ્ટમથી બનાવેલો છે ને એમાં વધુ પડતા દબાણો છે અને પાર્કિંગ ન હોવાના કારણે આડેધડ પાર્ક કરતા વાહનો પણ રૂપ બનીને જિલ્લા ખૂબ જ મોટી કચેરીની બહાર જ ઊભી કરે છે અને આ સમસ્યાનું સમાધાન અત્યાર સુધી આવ્યું નથી અને અત્યારે આપણે જોઈ રહ્યા છો કે ગજબની ગાડીઓ પણ પાર્ક કરેલી છે આજુબાજુમાં કરવામાં આવે છે। રસ્તો છે પાર્કિંગ ન હોવાના કારણે સાંકડો થઈ ગયેલો એક જ પે પાર્કિંગ છે ને ત્યાં પણ લારીઓનો જમાવડો થાય છે અને અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, આવું રાહદારીઓ પોતાના વાહનો લઈને ચાલી રહ્યા છે, એક કોજીથી લઈને હાઈવે સુધીના છે, જ્યારે સંજય નિવાસસ્થાન જાણે બનાવી ચૂકી હોય કઠામણ દરવાજા અને સંજય ચોકથી સિમલા ગેટ દ્રશ્યો જુઓ તમે, સિમલા ગેટ થી દિલ્હી ગેટ સુધીના જુઓ, સુપ્રીમ કોર્ટે ખરેખર જે આદેશ કરેલો છે બનાવવામાં આવી છે। વહેલી સવારે તમે નીકળો તો તમને ફૂટપાથ દેખવા મળે છે, જાહેર રસ્તા ઉપરના જે ફૂટપાથો છે બાજુમાં પોતાના બેનરો લગાવવા માટે, પોતાના બોર્ડ લગાવવા માટે અને પોતાના વાહનો ત્યાં ઊભા કરી દેવામાં આવી અને દબાણ કરી નાખવામાં આવે છે, ફરીથી માર્ગ પ્રજાની સલામતી વધે અને આજે અત્યારે અહીંયા પાર્કિંગ વગરના વ્યવસ્થા થાય, જ્યાં જગ્યા મળી લોકોની અડચણો દૂર થાય અને લોકો કરી નાખવામાં આવે છે। 4 વ્હીલરના પાર્કિંગ હોય, 2 વ્હીલરના હોય, 3 વ્હીલરના હોય, ગમે ત્યાં પોતાની અવરજવર કરી શકે। પાલનપુરની પરિસ્થિતિ ખરાબ। અત્યારે હું જ્યાં ઊભો છું તે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, એટલે અહીંથી જ બધા જ અધિકારીઓ અહીંથી પસાર થતા હોય છે, જિલ્લાના મેજિસ્ટ્રેટ પણ અહીંથી પસાર થતા હોય છે અને બિલકુલ જમણી બાજુ જે ફૂટપાથ છે તેના પર દબાણ છે, અત્યારે રખડતા પશુઓ અને એ પણ તમે દેખાય છે। અને પાલનપુરના અંદર લાખો રૂપિયાની ગ્રાન્ટ જે ફૂટપાથ બનાવવા માટે આવી હતી, ફૂટપાથનો મતલબ એક છે કે માણસ પોતાની સાવચેતીથી ત્યાંથી ચાલી શકે, રસ્તો ક્રોસ કરી શકે અને એને એક ડર ના રહે એ માટે ફૂટપાથનું આયોજન કરવામાં આવે છે અને સરકારશ્રીએ લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આમાં ખર્ચી છે। જ્યારે પાલનપુર શહેરમાં અનેક ફૂટપાથો બનેલી છે, પણ અત્યારે આપ જુઓ તો બોર્ડ લગાવે છે, દબાણ કરી દે છે, એની આગળ એના વાહનો પાર્ક કરે છે, એટલે કોઈ ફૂટપાથ જેવું તો છે નહીં। લાખો કરોડો રૂપિયાના જો ખર્ચો કર્યો છે ફૂટપાથનો, એ ખરેખર એનો અત્યારે સરેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે। સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે
કે હવે તો છેલ્લી આપણી કોર્ટ સુપ્રીમ કોર્ટ છે, અને સુપ્રીમ કોર્ટે જ્યારે કહ્યું છે કે આટલું બધું કડક નિયમોથી કરવાનું હોય તો સુપ્રીમ કોર્ટના નિયમની હવે અવગણના થશે કે આના પર કાર્યવાહી થશે એ આવનાર દિવસો બતાવશે. પાલનપુરના અમુક ઘણા બધા એવા કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે કે ત્યાં આગળ એમણે પાર્કિંગની જગ્યા નથી રાખી, જેના લીધે ત્યાં આવતા ગ્રાહકો અને દુકાન માલિકોએ પણ પોતાના વાહનો જાહેર રસ્તાની આજુબાજુમાં પાર્ક કરવા પડતા હોય છે. તો એ બાબતે શું કહેશો? શહેરના અંદર આડેધડ પાર્કિંગ તો એક પ્રથા બની ગઈ છે અત્યારે, અને કેટલા બી કોમ્પ્લેક્સ છે એનો જ્યારે નકશો પાસ થતો હોય ત્યારે એના અંદર પાર્કિંગનો ઉલ્લેખ હોય છે, પણ જ્યારે સ્ટ્રક્ચર ઊભું થાય છે ત્યારે આ ઉલ્લેખ થતો નથી. અને એ પાર્કિંગ ન હોવાના કારણે લોકો ગમે ત્યાં આડેધડ પાર્કિંગ કરે છે. એટલે એક તો ટાઉન પ્લાનિંગ નવાબ સાહેબના સમયનું છે, અને એના અંદર કોઈ સુધારો વધારો થયો નથી, અને રોજે રોજ વસ્તી વધારો, વાહન વધારો એટલા બધા વધે જાય છે કે અત્યારે પરિસ્થિતિ ખીચોખીચ એક કહેવાનો મતલબ કે અત્યારે જે કલકત્તા છે ભારતનું સૌથી ગીચ, એવું જ પરિસ્થિતિ અત્યારે પાલનપુરની થઈ રહી છે, જેનું વહીવટી તંત્ર હોય, નગરપાલિકા તંત્ર હોય, એમની નિષ્ક્રિયતા નરી આંખે દેખાય છે. આવા જે કોમ્પ્લેક્સો છે જેની બહાર વાહનો પાર્ક થાય છે એ હટાવવામાં ની ઝુંબેશ જ્યારે ટ્રાફિક પોલીસ કરે છે ત્યારે ટ્રાફિક પોલીસ ઉપર પણ માછલા ધોવાય છે. તો એ બાબતે શું કહેશો આપ? ખરેખર આમાં તો સરકારશ્રી અને કલેક્ટરે મધ્યસ્થી બની અને તમામે તમામ નગરપાલિકા હોય, જિલ્લા ટ્રાફિક હોય કે R&B કો તો જે પણ તાલુકા પંચાયતના લાગતી હોય તમામે એક સ્ટેજ પર આવી અને એક ટીમ બનાવી અને આના ઉપર જો કાર્યવાહી કરવા હોય તો બધા રસ્તા નીકળે એમ છે, પણ એના માટે એક ગઠન કરવું પડે, એના માટે કલેક્ટરશ્રીએ ગંભીરતા દાખવવી પડે તો તમામ રસ્તાઓ સોલ્વ થાય એવું છે. પણ એ ગંભીરતા જિલ્લા કલેક્ટરે અને વહીવટી તંત્રે દાખવવાની જરૂર છે.